નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પ્રેરણાત્મક વાર્તા નામ છે નાનો દીવો મોટો પ્રકાશ। એક ગામમાં રવિ નામનો ગરીબ છોકરો રહેતો હતો। તેના પિતા મજૂરી કરતા અને ઘર ચલાવવું પણ મુશ્કેલ હતું। રવિને ભણવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ ઘરે વીજળી નહોતી। રોજ સાંજે તે રસ્તાની લાઇટ નીચે બેસીને ભણતો। ગામના લોકો તેને જોઈને હસતા, આટલું ભણીને શું થશે, તો તું મજૂર જ બનવાનો। પણ રવિએ ક્યારેય હાર માની નહીં। તે મનમાં કહેતો, મારો પ્રયત્ન જ મારું ભવિષ્ય બનાવશે। વર્ષો સુધી મહેનત કરીને તેણે સ્કોલરશિપ મેળવી અને શહેરમાં જઈને અભ્યાસ કર્યો। પછી એ જ રવિ એક મોટો અધિકારી બન્યો। એક દિવસ તે પોતાના ગામમાં આવ્યો। હવે લોકો ગર્વથી કહેતા, આ તો આપણો રવિ છે। રવિએ ગામમાં શાળા અને લાઇબ્રેરી બનાવી। બાળકોને કહ્યું, પરિસ્થિતિ નહીં, તમારું મનોબળ તમારું જીવન બદલે છે। શીખ, મુશ્કેલીઓ સફળતાનો રસ્તો રોકતી નથી। મહેનત પ્લસ ધીરજ બરાબર સફળતા। હાર ન માનનાર વ્યક્તિ જ જીતી શકે છે। મિત્રો, વિડીયોને લાઈક કરો। આવી જ બધી એક વાર્તા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। આપનો ખૂબ ખૂબ આભાર।